મિત્રો, શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને બોલાવી રહી છે? શું ક્યારેય એવું બન્યું છે કે રાતની શાંતિમાં તમને કોઈ અજીબ અવાજ સંભળાયો હોય? શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પૂર્વજો, જેઓ હવે આ દુનિયામાં નથી, તેઓ તમને કંઈક કહેવા માંગે છે? તો મિત્રો, આજે અમે તમને ગરુડ પુરાણનું એવું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારું મન ધ્રુજી ઉઠશે. એવું કહેવાય છે કે જે લોકો પોતાના પિતૃઓનું સન્માન નથી કરતા, તેમનું જીવન સંઘર્ષ અને દુઃખોથી ભરાઈ જાય છે. પરંતુ જેઓ પોતાના પૂર્વજોને તર્પણ આપે છે, તેમનું ભાગ્ય દેવતાઓ જાતે લખે છે. શ્રાદ્ધ એ અંધશ્રદ્ધા નથી, પરંતુ એક દિવ્ય સત્ય છે. જો તમે વિચારો છો કે આ બધું માત્ર મનની કલ્પના છે, તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે અમે જે કથા તમને સંભળાવવા જઈ રહ્યા છીએ તે તમને વિચારવા મજબૂર કરી દેશે. મિત્રો, આ માત્ર એક કથા નથી, પરંતુ એક ચેતવણી છે. તો અમારી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ ગરુડ પુરાણની કથા છે અને ગરુડ પુરાણની કથાને ક્યારેય અધૂરી ન સાંભળવી જોઈએ. તો મિત્રો, આજની આ જ્ઞાનવર્ધક વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો ચાલો આજની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિની શરૂઆત કરીએ. મિત્રો, પવિત્ર નગરી કાશી, જ્યાં દરેક ગલીમાં મંત્રોનો નાદ ગુંજે છે, દરેક ઘાટ પર સાધુ સંતોનો વાસ હોય છે અને દરેક ઘરમાં ધર્મ અને શાસ્ત્રોની ચર્ચા થાય છે. આ નગરી માત્ર ઈંટ પથ્થરોથી બનેલી નહોતી, પરંતુ તેનો આત્મા વેદો, ઉપનિષદો અને પુરાણોમાં વસેલો હતો. અહીં એક પ્રસિદ્ધ વિદ્વાન પંડિત રામાનંદ શાસ્ત્રી પોતાના જ્ઞાન અને ધર્મ ચર્ચા માટે જાણીતા હતા. રામાનંદ શાસ્ત્રી માત્ર સંસ્કૃતના પ્રખર વિદ્વાન નહોતા, પરંતુ તેમણે વેદો, ઉપનિષદો, મહામહિમ ગ્રંથો જેવા કે મહાભારત, રામાયણ અને ભગવદ્ ગીતાનો ગહન અભ્યાસ કર્યો હતો. તેમની વિદ્વતા એટલી હતી કે દૂર દૂરથી લોકો તેમની પાસે સલાહ લેવા આવતા. તેમનો દિવસ ગંગા ઘાટ પર પૂજા અર્ચના, પ્રવચન અને ધાર્મિક ગ્રંથોના અભ્યાસમાં વીતતો. તેઓ પોતાના શિષ્યોના ધર્મનો મર્મ સમજાવતા અને જીવનના સત્યોને ઉજાગર કરતા. પરંતુ એક વાત એવી હતી જે તેમને અસ્વીકાર્ય હતી: શ્રાદ્ધ કર્મ. જ્યારે પણ કોઈએ તેમની પાસે શ્રાદ્ધ કરવાની વાત કરી, તેઓ તરત જ ક્રોધિત થઈ જતા. તેઓ કહેતા, જ્યારે આત્મા શરીર છોડી ચૂક્યો છે, જ્યારે તે સંસારથી મુક્ત થઈ ગયો છે, તો તેને ખાવા પીવાની શું જરૂર? આ માત્ર પંડિતો દ્વારા રચાયેલી એક પ્રથા છે જે સમાજને ભ્રમિત કરવા માટે બનાવવામાં આવી છે. મિત્રો, તેમની આ વાત સાંભળીને ગામના વૃદ્ધ પંડિતો તેમની સાથે સહમત નહોતા. પંડિત રામનાથજી, જેઓ નગરના વરિષ્ઠ અને અનુભવી વિદ્વાન હતા, તેમણે એક દિવસ શાસ્ત્રીજીને સમજાવવાનો પ્રયાસ કર્યો. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે શ્રાદ્ધ વિના પિતૃઓ સંતુષ્ટ થતા નથી. જે સંતાનો પોતાના પૂર્વજોનું પિંડદાન નથી કરતા, તેમને જીવનમાં અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે. પરંતુ રામાનંદ શાસ્ત્રી હસતા હસતા બોલ્યા, રામનાથજી, આ તો માત્ર અંધશ્રદ્ધા છે. જ્યારે આત્મા સંસારથી મુક્ત થઈ જાય છે, તો તેને પિંડદાન કે જળ આપવાથી શું લાભ? આ માત્ર એક જૂની પ્રથા છે જેનો હવે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. મિત્રો, તેમની આ વાત સાંભળીને ગામના અન્ય બ્રાહ્મણો અને ધાર્મિક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. પંડિત રામાનંદ શાસ્ત્રીના પિતાનું અવસાન થયે 5 વર્ષ થઈ ગયા હતા. તેમના પરિવારે અનેક વખત તેમને કહ્યું કે તેઓ ગયા જઈને પિંડદાન કરે, પરંતુ તેમણે સાફ ઇનકાર કરી દીધો. તેમનું કહેવું હતું, હું માત્ર એવી પરંપરાઓનું પાલન કરું છું જેનો કોઈ તર્ક હોય. જ્યારે આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો હોય, તો પછી આ રસમો શા માટે? શ્રાદ્ધ માત્ર એક દેખાડો છે. પરંતુ તેઓ એ નહોતા જાણતા કે ક્યારેક જે આંખે નથી દેખાતું તે પણ સત્ય હોઈ શકે છે. મિત્રો, પંડિત રામાનંદની જીદ અને તેમના વિચારોથી કાશીના સંત મહાત્માઓ પણ આશ્ચર્યચકિત હતા. અનેક વખત સાધુઓએ પણ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પોતાની જીદ પર અડગ રહ્યા. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ જ્યારે તેઓ ગંગા સ્નાન કરીને મંદિરેથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત એક રહસ્યમય સાધુ સાથે થઈ. સાધુનો ચહેરો તેજસ્વી હતો, તેમની આંખોમાં એક અજીબ પ્રકાશ હતો. સાધુએ ગૂઢ સ્વરમાં કહ્યું, પંડિતજી, તમે ખૂબ જ્ઞાની છો, પરંતુ એક વસ્તુ જે તમે નથી જાણતા તે એ છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે. શું તમે જોવા માંગો છો કે શ્રાદ્ધ વિના આત્માઓને શું સહન કરવું પડે છે? રામાનંદ શાસ્ત્રી, જેઓ હંમેશા તર્ક શિક્ષિલ અને વિજ્ઞાનની વાતો કરતા, આ પ્રશ્ન પર થોડી ક્ષણો માટે થંભી ગયા. પછી હસીને બોલ્યા, જો કોઈ મને પુરાવો બતાવી શકે કે શ્રાદ્ધ ન કરવાથી આત્માઓ કષ્ટ ભોગવે છે, તો હું જાતે મારા હાથે પિંડદાન કરીશ. મિત્રો, પછી સાધુએ રહસ્યમય મુસ્કાન સાથે જવાબ આપ્યો,
તો આજે રાત્રે તમને તમારી આંખોથી બધું દેખાશે. રામાનંદ શાસ્ત્રીને આ એક સામાન્ય પડકાર લાગ્યો, પરંતુ તેમને અંદાજો પણ નહોતો કે આવનારી રાત તેમનું જીવન બદલી નાખનારી હતી. મિત્રો, રાતનો સમય હતો. કાશીના ગંગા ઘાટ પર હળવી ઠંડી હવા વહી રહી હતી. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર ચમકી રહ્યો હતો, પરંતુ પંડિત રામાનંદ શાસ્ત્રીના મનમાં એક અજીબ બેચેની હતી. આખો દિવસ તેમની અને તે રહસ્યમય સાધુ વચ્ચે થયેલી વાતચીત તેમના મનમાં ગૂંજી રહી હતી. આ સાધુ કોણ હતો? તેણે આટલા નિશ્ચય સાથે કેવી રીતે કહ્યું કે તેઓ શ્રાદ્ધ વિના આત્માઓની પીડા જોઈ શકે છે? પછી રામાનંદ શાસ્ત્રી પોતાના ઘરે પહોંચ્યા, પરંતુ તેમના મનમાં હલચલ મચી રહી હતી. તેઓ હંમેશા તર્કશીલ વ્યક્તિ હતા, જેઓ કોઈપણ વાતને પુરાવા વિના સ્વીકારતા નહોતા. પરંતુ આજે તેમને પહેલીવાર એવું લાગી રહ્યું હતું કે કોઈ અદૃશ્ય શક્તિઓ તેમને કોઈ રહસ્ય તરફ ખેંચી રહી છે. તેમણે આ વિચારને મનમાંથી કાઢી નાખ્યો અને સૂવા માટે પોતાના ઓરડામાં ગયા. જેવું તેમણે દીવો બુઝાવ્યો અને પથારી પર સૂઈ ગયા, તેમની આંખો ભારે થવા લાગી. થોડી ક્ષણોમાં તેઓ ગાઢ નિદ્રામાં ચાલ્યા ગયા. મિત્રો, પછી અચાનક તેમનો આત્મા એક અજીબ સ્થળે પહોંચી ગયો. ચારે બાજુ અંધકાર હતો અને વાતાવરણ ભયાનક હતું. કોઈ દિશાઓ સ્પષ્ટ નહોતી અને ચારે બાજુથી દર્દભરી ચીસો સંભળાતી હતી. પંડિત રામાનંદ શાસ્ત્રીએ જ્યારે ચારે બાજુ જોયું તો તેમણે જોયું કે તેઓ એક અજીબ ધુમ્મસથી ભરેલી ખીણમાં ઊભા હતા. ત્યાં સેંકડો નહીં, પરંતુ હજારો આત્માઓ કણસી રહ્યા હતા. તેમની આંખોમાં દુઃખ, ભૂખ અને પીડાની છાયા હતી. તેમના હાડકાં દેખાતા હતા અને તેઓ ભૂખ અને તરસથી તડપી રહ્યા હતા. કેટલાક આત્માઓ તો પોતાના હાથ લંબાવીને જાણે કોઈ પાસેથી ખોરાક માંગી રહ્યા હતા, પરંતુ ત્યાં કોઈ નહોતું જે તેમને કંઈક આપી શકે. આ કયું સ્થળ છે? રામાનંદ શાસ્ત્રીએ પોતાની જાતને કહ્યું. ત્યાં જ એક ગંભીર અને ભયાનક અવાજ ગુંજ્યો. આ એ સ્થળ છે જ્યાં એ આત્માઓ આવે છે જેમનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં નથી આવ્યું. મિત્રો, રામાનંદે પાછળ ફરીને જોયું. ત્યાં જ તે રહસ્યમય સાધુ ઊભો હતો, પરંતુ આ વખતે તેનો અવાજ વધુ ગૂઢ હતો. સાધુએ આગળ વધીને કહ્યું, તમે હંમેશા શ્રાદ્ધને અંધશ્રદ્ધા માની હતી, પરંતુ જુઓ, આ એ આત્માઓ છે જેમને તેમના સ્વજનોએ ભૂલી દીધા. આને સંસારમાં કોઈ યાદ નથી કરતું, કોઈ તર્પણ નથી કરતું, એટલે આ અહીં ભટકે છે. પંડિત રામાનંદ શાસ્ત્રીએ ચોંકીને જોયું. તે આત્માઓની વચ્ચે તેમને એક પરિચિત ચહેરો દેખાયો. પિતાજી? મિત્રો, તેમની સામે તેમના જ પિતાનો આત્મા હતો, દુબળો, નબળો અને દુઃખમાં ડૂબેલો. રામાનંદના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, પિતાજી, તમે અહીં આ દશામાં કેમ છો? તમે તો ધાર્મિક જીવન જીવ્યા હતા, તો પછી અહીં કેવી રીતે? તેમના પિતાના આત્માએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, જ્યાં સુધી અમારી સંતાનો અમારું શ્રાદ્ધ નથી કરતી, અમે ભૂખ્યા તરસ્યા ભટકતા રહીએ છીએ. અમને મોક્ષ નથી મળતું, અમને યમલોકમાં પણ તૃપ્તિ નથી મળતી, કારણ કે તર્પણ જ અમને શક્તિ આપે છે. રામાનંદની આંખોમાં આંસુ આવી ગયા. આ દ્રશ્ય જોઈને તેઓ હેબટાઈ ગયા. ત્યાં જ અચાનક અંધકારમાંથી બે વિશાળ આકૃતિઓ પ્રગટ થઈ. આ યમદૂતો હતા, લાંબા, કાળા, અને તેમની આંખોમાં એક દૈવી પ્રકાશ હતો. એક યમદૂતે ગર્જતા સ્વરે કહ્યું, હે રામાનંદ, ગરુડ પુરાણમાં લખ્યું છે કે જો સંતાન પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ ન કરે તો પિતૃઓ આ રીતે ભટકતા રહે છે. તમારા પિતા અહીં એટલે તડપી રહ્યા છે કારણ કે તમે ક્યારેય તેમનું શ્રાદ્ધ નથી કર્યું. રામાનંદનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેમણે આંખોમાં આંસુ ભરીને કહ્યું, મને માફ કરો, મને આ નહોતું ખબર. હવે હું શું કરું? મિત્રો, પછી બીજા યમદૂતે કહ્યું, જો તમે તમારી ભૂલ સુધારવા માંગો છો તો જાગો અને વિધિ વિધાનથી તમારા પિતૃઓનું શ્રાદ્ધ કરો, નહીં તો આગલા જન્મમાં તમારો આત્મા પણ આ રીતે ભટકશે. યમદૂતોના શબ્દો સાંભળતા જ રામાનંદને એક ઝટકો લાગ્યો. અચાનક તેમની આંખો ખુલી ગઈ. તેઓ હાંફતા ઉઠી બેઠા અને આજુબાજુ જોવા લાગ્યા. તેઓ હજુ પણ પોતાના ઓરડામાં હતા, પરંતુ તેમનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. તેમણે અનુભવ્યું કે આ કોઈ સામાન્ય સપનું નહોતું. આ એક દિવ્ય સંદેશ હતો, એક ચેતવણી હતી. તેમનું આખું અસ્તિત્વ હચમીચી ગયું હતું. હવે તેઓ જાણતા હતા કે શ્રાદ્ધ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ આત્માઓની મુક્તિનું એક મહત્વપૂર્ણ સાધન છે. સવારે થતાં જ તેમણે વિધિ વિધાનથી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો સંકલ્પ લીધો. મિત્રો, પરંતુ શું તેમનું આ કાર્ય તેમના પિતૃઓને મુક્તિ આપી શકશે? મિત્રો, રામાનંદ શાસ્ત્રીના જીવનમાં તે રાત કોઈ રહસ્યથી ઓછી નહોતી. તેઓ સમજી શકતા નહોતા કે જે કંઈ તેમણે જોયું તે સપનું હતું કે કોઈ દિવ્ય અનુભૂતિ. તેમના પિતાજીના આત્માને ભૂખ તરસથી તડપતો જોવો, યમદૂતોનો પ્રગટ થવું અને તે ભયાનક સ્થળ જ્યાં હજારો આત્માઓ કણસી રહ્યા હતા, આ બધું તેમના આત્માને ઝંઝોડી રહ્યું હતું. પરંતુ તેમની સાચી પરીક્ષા હજુ બાકી હતી, કારણ કે આ માત્ર એક ઝલક હતી.
સંપૂર્ણ સત્ય જાણવા માટે તેમણે હજુ યમલોકની યાત્રા કરવાની હતી. મિત્રો, પછી બીજી રાતે જેવું રામાનંદ શાસ્ત્રી પથારી પર સૂયા, તેમનું મન વિચલિત હતું. તેમણે આંખો બંધ કરી ત્યાં જ એક અજીબ શક્તિએ તેમને ઝકઝોરી દીધા. અચાનક તેમણે અનુભવ્યું કે તેમનું શરીર શિથિલ થઈ ગયું છે અને તેમનો આત્મા શરીરમાંથી બહાર નીકળી રહ્યો છે. તેઓ જોઈ શકતા હતા કે તેમનું ભૌતિક શરીર પથારી પર પડેલું છે, પરંતુ તેમનો આત્મા હવે હવામાં છે. અચાનક એક તેજસ્વી પ્રકાશ થયો અને તેમણે પોતાને એક રહસ્યમય માર્ગ પર જોયા, જે અંધકારથી ભરેલો હતો. થોડી ક્ષણોમાં તેઓ એક વિશાળ દ્વારની સામે ઊભા હતા. આ દ્વાર ન તો સંપૂર્ણ સોનાનું હતું, ન તો સંપૂર્ણ અગ્નિનું. આ બંનેનું મિશ્રણ હતું. આ દ્વારની બંને બાજુએ યમદૂતો ઊભા હતા. તેમના લાંબા કાળા શરીર અને લાલ ચમકતી આંખો હતી. મિત્રો, પછી એક યમદૂતે ગરજતા અવાજે કહ્યું, આ યમલોકનું દ્વાર છે. અહીં માત્ર એ આત્માઓ પ્રવેશે છે જેઓ મૃત્યુ પછી ન્યાય મેળવવા આવે છે. રામાનંદે હિંમત એકઠી કરીને પૂછ્યું, શું મને અંદર જવાની પરવાનગી મળશે? ત્યાં જ એક દિવ્ય તેજ પ્રગટ થયું. ભગવાન ચિત્રગુપ્ત સ્વયં ત્યાં પ્રગટ થયા. તેમના હાથમાં એક વિશાળ ગ્રંથ હતો, અક્ષયલેખા, જેમાં દરેક જીવના કર્મોનો હિસાબ લખેલો હતો. પંડિત રામાનંદ શાસ્ત્રી, તમે હંમેશા શ્રાદ્ધ અને પિતૃતર્પણને તર્કની દ્રષ્ટિએ જોયું, પરંતુ આજે તમને વાસ્તવિકતાનો અનુભવ કરાવવામાં આવશે. આવો, જુઓ કે જે લોકો શ્રાદ્ધ નથી કરાવતા તેમના પિતૃઓના આત્મા પરલોકમાં કેવી સ્થિતિમાં હોય છે. મિત્રો, રામાનંદ જેવા યમલોકમાં પ્રવેશ્યા, તેઓ એક વિશાળ ખીણમાં પહોંચી ગયા. ચારે બાજુ અજીબ ધુમ્મસ હતું અને વાતાવરણમાં કરુણામયી ચીસો ગુંજી રહી હતી. ત્યાં આત્માઓ બિલખી રહ્યા હતા. કેટલાક ભૂખથી તડપી રહ્યા હતા તો કેટલાક ઘાસ પાંદડા ખાવા મજબૂર હતા. રામાનંદે જોયું કે કેટલાક આત્માઓ વારંવાર પોતાની જોડીમાં હાથ નાખી રહ્યા હતા, પરંતુ તેમના હાથ ખાલી જ રહેતા. રામાનંદે જિજ્ઞાસાથી પૂછ્યું, આ શું કરી રહ્યા છે? ચિત્રગુપ્તે કહ્યું, આ એ લોકો છે જેમના વંશજોએ શ્રાદ્ધમાં અન્ન અને જળ અર્પણ નથી કર્યું. આ વારંવાર જોડીમાં ખોરાક શોધે છે, પરંતુ તેમને કંઈ નથી મળતું. મિત્રો, રામાનંદની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. ત્યાં જ તેમણે ભીડમાં પોતાના પિતાને જોયા, નબળા, અસહાય અને દુઃખી. તેઓ ઝડપથી તેમની પાસે ગયા અને બોલ્યા, પિતાજી. મિત્રો, તેમના પિતાના આત્માએ તેમની તરફ જોયું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, અમે તને જ્ઞાન આપ્યું, અમે તને ધર્મ શીખવ્યો, પરંતુ તે અમારા માટે તર્પણ ન કર્યું. અમે આ લોકમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છીએ. રામાનંદનું ગળું સુકાઈ ગયું. તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, પિતાજી, મને માફ કરો. મને નહોતું ખબર કે શ્રાદ્ધ ન કરવાથી આવી સ્થિતિ થઈ શકે છે. હવે હું શું કરું? ત્યાં જ ચિત્રગુપ્તે હાથ ઊંચો કર્યો અને એક બીજું દ્રશ્ય પ્રગટ થયું. હવે એક બીજી ખીણ દેખાઈ. અહીં આત્માઓ શાંત હતા, તૃપ્ત હતા અને તેમના શરીરમાં તેજ હતું. તેઓ શાંત અને સંતુષ્ટ દેખાતા હતા. રામાનંદે પૂછ્યું, આ કોણ છે? ચિત્રગુપ્તે કહ્યું, આ એ આત્માઓ છે જેમના વંશજોએ વિધિ વિધાનથી શ્રાદ્ધ અને તર્પણ કર્યું. આ તૃપ્ત થઈ ગયા છે અને હવે પોતાના પિતૃઓના આશીર્વાદ આપવા માટે તૈયાર છે. રામાનંદને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તેમણે ચિત્રગુપ્તને પ્રાર્થના કરી, હે દેવ, મને મારા પિતૃઓને તૃપ્ત કરવાની તક આપો. હું આ ભૂલને સુધારવા માંગુ છું. મિત્રો, ત્યાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. દૂરથી યમરાજ પ્રગટ થયા, મહાકાય, કાળા રંગના, હાથમાં દંડ અને મુગટ પહેરેલા. યમરાજે ગુંજતા અવાજે કહ્યું, હે રામાનંદ, તમને એક તક આપવામાં આવે છે. તમે હજુ જીવિત છો. પાછા જાઓ, વિધિપૂર્વક તમારા પિતૃઓનું શ્રાદ્ધ કરો અને તમારા વંશને આ દોષથી મુક્ત કરો. અચાનક એક દિવ્ય પ્રકાશ થયો અને રામાનંદને લાગ્યું કે તેઓ ક્યાંક પડી રહ્યા છે. પછી તેમની આંખો ખુલી ગઈ. તેઓ પોતાની પથારી પર હતા, પરંતુ તેમનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. રામાનંદ શાસ્ત્રીના જીવનની આ સૌથી અદ્ભુત અને પરિવર્તનકારી ઘટના હતી. તેમણે પોતાના પિતૃઓને પીડામાં જોયા હતા. તેમણે યમલોક અને પિતૃલોકનો સ્વયં અનુભવ કર્યો હતો. હવે તેઓ વધુ વિલંબ નહોતા કરી શકતા. સવારે થતાં જ તેમણે પોતાના પરિવારને બોલાવ્યો અને કહ્યું, કાલ સુધી હું શ્રાદ્ધને તર્કહીન માનતો હતો, પરંતુ હવે મેં સત્ય જોઈ લીધું છે. આજથી હું વિધિ વિધાનથી મારા પિતૃઓનું તર્પણ કરીશ અને સમાજમાં શ્રાદ્ધનું મહત્વ ફેલાવીશ. આ રીતે પંડિત રામાનંદ શાસ્ત્રીએ માત્ર પોતાના વિચારો બદલ્યા નહીં, પરંતુ હજારો લોકોને શ્રાદ્ધ અને પિતૃતર્પણનું મહત્વ સમજાવવાનો પ્રણ લીધો. મિત્રો, રામાનંદ શાસ્ત્રીના જીવનમાં હવે કંઈ પણ પહેલા જેવું ન રહ્યું. યમલોકની યાત્રા અને પોતાના પિતૃઓની કરુણ પુકાર સાંભળ્યા પછી તેમનું હૃદય સંપૂર્ણ બદલાઈ ગયું હતું. પરંતુ તેમની જિજ્ઞાસા હજુ શાંત થઈ નહોતી. હવે તેમના મનમાં એક નવો પ્રશ્ન ઊભો થયો. શું ખરેખર યમદૂતો આત્માને લઈ જવા આવે છે? અને શું નરક એવું જ છે
જેવું ગ્રંથોમાં વર્ણવાયું છે. મિત્રો, રાતનો સમય હતો. રામાનંદ ગંગા ઘાટ પર એક સાધુ સાથે બેઠા શ્રાદ્ધની વિધિઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે અચાનક હવામાં એક વિચિત્ર સનસનાટી ફેલાઈ ગઈ. ઘાટની બધી દીવાની જ્યોત ઝડપથી ટમટમવા લાગી અને ત્યાં હાજર લોકો ધ્રુજવા લાગ્યા. ત્યારે ઘાટના ખૂણે બે વિશાળ કાળી આકૃતિઓ પ્રગટ થઈ. તેમનું શરીર ખૂબ લાંબુ હતું, તેમની આંખો લાલ હતી અને તેમના માથે શિંગડા જેવું મુગટ હતું. તેમના હાથમાં પાશ અને ગદા હતા. સાધુએ તરત જ માથું નમાવી દીધું અને કહ્યું, યમદૂત પ્રગટ થયા છે. કોઈ જીવ આ લોક છોડીને જઈ રહ્યો છે. રામાનંદ ભયભીત થઈ ગયા. તેમને હિંમત એકઠી કરીને પૂછ્યું, હે યમદૂત, શું તમે ખરેખર આત્માઓને લઈ જાઓ છો અને નરકમાં કેવા દંડ આપવામાં આવે છે? યમદૂતોમાંથી એકે ગંભીર સ્વરમાં કહ્યું, હે માનવ, અમે તે જ કરીએ છીએ જેનો આદેશ અમને યમરાજ પાસેથી મળે છે. મૃત્યુ પછી દરેક જીવાત્માને તેના કર્મો અનુસાર માર્ગ મળે છે. જો તેણે પુણ્ય કર્યા હોય તો દેવતાઓ તેનું સ્વાગત કરવા આવે છે અને જો તેણે પાપ કર્યા હોય તો અમે તેને લઈ જઈએ છીએ. પછી બીજો યમદૂત આગળ વધ્યો અને બોલ્યો, ઘણા લોકો માને છે કે મૃત્યુ પછી કશું થતું નથી, પરંતુ સત્ય એ છે કે મૃત્યુ ફક્ત એક દ્વાર છે જેની પેલે આત્મા પોતાના કર્મોના પરિણામ ભોગવવા માટે બંધાયેલો હોય છે. રામાનંદે ધ્રુજતા અવાજે પૂછ્યું, શું હું નરક જોઈ શકું? યમદૂતોએ એકબીજા તરફ જોયું અને પછી કહ્યું, જો તમે સત્ય જાણવા માંગો છો તો આવો, અમે તમને નરકની એક ઝલક બતાવીએ. મિત્રો, પછી અચાનક ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. રામાનંદે અનુભવ્યું કે તેઓ કોઈ બીજા લોકમાં પ્રવેશી રહ્યા છે. જેવી તેમની દૃષ્ટિ સ્પષ્ટ થઈ, તેમણે પોતાની સામે એક વિશાળ દ્વાર જોયું જે લોખંડનું બનેલું હતું અને તેના પર અગ્નિની જ્વાળાઓ ઉઠી રહી હતી. તે દ્વાર પર નરક લોક લખેલું હતું. યમદૂતોએ કહ્યું, અહીં તે આત્માઓને લાવવામાં આવે છે જેમણે પૃથ્વી પર પાપ કર્યા હોય. રામાનંદ જેવા અંદર ગયા, તેમના કાનમાં ભયાનક ચીસો ગુંજવા લાગી. તેમણે ચારે બાજુ જોયું. એક નદીમાં ઉકળતું તેલ હતું જેમાં કેટલીક આત્માઓ ડૂબેલી હતી અને પીડાથી ચીસો કરી રહી હતી. યમદૂત બોલ્યા, આ તે લોકો છે જેમણે પોતાના જીવનમાં નિર્દોષોને હેરાન કર્યા કે બીજાને અત્યંત કષ્ટ આપ્યા. પછી તેમણે જોયું કે એક સ્થળે અગ્નિની જ્વાળાઓ ઉઠી રહી હતી અને કેટલીક આત્માઓ તેમાં બળી રહી હતી. યમદૂત બોલ્યા, આ તે લોકો છે જેમણે પર સ્ત્રીગમન, છેતરપિંડી અને અધર્મના કાર્યો કર્યા. હવે તેઓ પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. એક સ્થળે લોકોને ગરમ લોખંડની સેજ પર સુવડાવવામાં આવી રહ્યા હતા. યમદૂત બોલ્યા, આ તે લોકો છે જેમણે પોતાની પત્ની અને પરિવાર સાથે દગો કર્યો, જૂઠું બોલ્યું અને દુષ્કર્મો કર્યા. એક જગ્યાએ લોકો કાંટાઓથી ભરેલા રસ્તા પર ઉઘાડા પગે દોડી રહ્યા હતા. યમદૂત બોલ્યા, આ તે લોકો છે જે બીજા સાથે છેતરપિંડી કરતા હતા અને અધર્મનો માર્ગ અપનાવતા હતા. રામાનંદ આ બધું જોઈને ધ્રુજી ઉઠ્યા. તેમને ભયથી કહ્યું, શું આ આત્માઓને ક્યારે મુક્તિ મળે છે? મિત્રો, પછી યમદૂત બોલ્યા, કેટલીક આત્માઓ દંડ ભોગવ્યા પછી પુનર્જન્મ લે છે, પરંતુ જેમના સંતાનો પૃથ્વી પર શ્રાદ્ધ અને તર્પણ કરે છે તેઓ પોતાના પાપોથી મુક્ત થઈને પુનર્જન્મથી બચી શકે છે. રામાનંદની આંખો ખુલી ગઈ. તેઓ સમજી ગયા કે શ્રાદ્ધ ફક્ત પરંપરા નથી પરંતુ આત્માની મુક્તિનું સાધન છે. રામાનંદે સંકલ્પ લીધો કે તેઓ ફક્ત પોતાના માટે નહીં પરંતુ આખા સમાજને આ સત્યથી વાકેફ કરાવશે. તેઓ પૃથ્વી પર પાછા ફર્યા અને પોતાના જીવનનો ઉદ્દેશ્ય બદલી નાખ્યો, શ્રાદ્ધ અને ધર્મનો પ્રચાર કરવો, જેથી કોઈ આત્માને નરકમાં કષ્ટ ન સહેવું પડે. યમલોક અને નરકના દર્શન પછી રામાનંદ શાસ્ત્રી સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. હવે તેમના મનમાં કોઈ શંકા બાકી ન હતી કે શ્રાદ્ધ ફક્ત એક પરંપરા નથી પરંતુ પિતૃઓની આત્માની મુક્તિ માટે અનિવાર્ય કર્તવ્ય છે. પરંતુ આ જ્ઞાન ફક્ત તેમના માટે ન હતું, તેઓ ઈચ્છતા હતા કે સમાજ પણ આ સત્યને સમજે. મિત્રો, પછી રામાનંદે એક સભા બોલાવી અને સભામાં કહ્યું, જો આપણે આપણા માતા પિતાના ઋણથી મુક્ત થવું હોય, જો આપણે આપણા કુળમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય તો આપણે આપણા પિતૃઓનું સન્માન કરવું જોઈએ. શ્રાદ્ધ ફક્ત ભોજનનું દાન નથી પરંતુ આત્માની સંતૃપ્તિનું માધ્યમ છે. મિત્રો, આ સાંભળીને લોકોએ તાળીઓથી રામાનંદનું સમર્થન કર્યું. હવે ગામમાં દરેક વ્યક્તિએ શ્રાદ્ધને એક આવશ્યક કર્તવ્ય તરીકે સ્વીકારી લીધું હતું. તો મિત્રો, આશા છે કે આ માહિતી તમને ગમી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આગળ તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો. અને આજના આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂર જણાવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.